સુરતમાં ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર એક્સપ્રેસ ટ્રેનોના સ્ટોપેજ સહિત વિવિધ માંગણીઓ વારંવાર કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા કોંગ્રેસ દ્વારા રેલ રોકો આંદોલન આપવામાં આવ્યું। મોટી સંખ્યામાં ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ભેગા થતા વેસ્ટર્ન રેલવેનું તંત્ર દોડતું થયું હતું। વેસ્ટર્ન રેલવેના એઓએમ ઘટના સ્થળ પર પહોંચી આંદોલનકર્તાઓ સાથે ચર્ચા કરી માંગો પૂર્ણ કરવાનું આશ્વાસન આપતા કોંગ્રેસે રેલ રોકો આંદોલન મોકૂફ રાખ્યું છે। આ વિસ્તારને અહીંયા સ્ટોપેજની જે વાત છે તે અમે સ્ટોપેજ આપવા જોઈએ, નવી ટ્રેનો અહીંયાથી ઉપાડવી જોઈએ। ઉત્તર ભારતીયોની જે ટ્રેનો છે કે યુપી બિહારના લોકો જે કામદારો વસેલા છે તે સુરત રેલવે સ્ટેશન અને ઉત્તરાયણ રેલવે સ્ટેશન પર કોઈક વખત તો 10-15 હજાર માણસો ભેગા થઈ જાય છે અને ત્યાં અવ્યવસ્થા થાય તો અમુક ટ્રેનો આ બાજુથી ઉપાડવી જોઈએ, જેના કારણે માણસ એટલે જે મુસાફરો ડાયવર્ટ થાય। ને એમણે આશ્વાસન આપ્યું છે ને એમાં ખૂબ ગંભીરતા લીધી છે। લગભગ એવું માનું છું કે મેમુ ટ્રેનની તો બહુ જલ્દી જાહેરાત કરશે એવું કહ્યું।